વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો રેકોર્ડ સ્થાપિત કરતા ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી અને તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। ભરૂચ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો રેકોર્ડ સ્થાપિત કર્યાની ખુશીમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। શહેરના જાણીતા શક્તિનાથ મહાદેવ મંદિરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન મહાદેવજીની આરતી ઉતારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય અને દેશના સતત વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ દેશે વિકાસના અનેક નવા આયામો હાંસલ કર્યા છે અને જનકલ્યાણકારી યોજનાઓનો વ્યાપક લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચ્યો છે। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં થયેલા જનવિકાસના કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસ કરવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસ, આત્મનિર્ભર ભારત અને જનસેવાના વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। મહાઆરતી બાદ ઉપસ્થિત લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરી દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ થયા છે। સ્વતંત્ર ભારતમાં સૌથી વધારે સમય સુધી પ્રધાનમંત્રી તરીકે રહેવાનો વિક્રમ પણ આજે એમણે તોડ્યો છે। આજના દિવસે 4399 દિવસ એમને થયા છે પીએમ તરીકે। 26 મે 2014ના દિવસે દેશની સત્તા એમણે સંભાળી ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત વિકાસ, અવિરત વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષની ઉજવણી 5મી જૂન વિશ્વ યોગ દિવસથી શરૂ થઈને વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈને 21મી જૂન વિશ્વ યોગ દિવસ સુધી ચાલવાની છે। આ સમયગાળા દરમિયાન 12 વર્ષમાં ભારત સરકારે કરેલા કામોનો હિસાબ કિતાબ એ પ્રજાની સામે આપવા માટેનું અભિયાન છે અને ભવિષ્યમાં 2047માં વિકસિત ભારત બનાવવા માટેનું જે સપનું છે, એની જે બ્લુપ્રિન્ટ છે, એનો જે એક્શન પ્લાન છે, એના માટે થઈને જે ટાસ્ક ફોર્સ રાજ્યોમાં અને દેશમાં બન્યું છે, એ દ્વારા તબક્કાવાર 2047 સુધી ભારતને વિકસિત બનાવવા માટે શું કામ કરવા છે સરકાર જઈ રહી છે, એનાથી લોકોને વાકેફ કરવા માટે અને આજનો આ મહાઆરતીનો જે કાર્યક્રમ છે, દેશની તમામ વિધાનસભાઓમાં આજે એક સાથે આ કાર્યક્રમ છે।